અલગધણી જય રામદેવ પીર। આજે મારે બહુ સરસ વાર્તાલાપ કરવો છે, કારણ કે એક નામદેવ ભગત થઈ ગયા। તમે બધા જગ જાહેર છે નામદેવ ભગત, અને નામદેવ દરજી કેરા બાળ રે એને વશ કીધેલા ગોપાળ। વશ ગોપાળ ભગવાન એમને વશ થઈ ગયેલા, જ્યારે બોલાવા ત્યારે આવી જાય। અને એમને ગામના પાદરે ઝાંપે એમ કહેવાય કે એનું છાપરું હતું, અને એ છાપરું છાપવા માટે, છાપરું છાડવા માટે ભગવાન ખુદ આવતા। અને ભગવાન ખુદ આવતા તો આવતા, અને બધા એમ વાતો કરતા કે ભાઈ નામદેવ ભગતનું છાપરું છાડવા માટે પ્રભુ આવે। ત્યારે ગામમાં એક વાણિયો રહેતો હતો, એ શેઠ રહેતા હતા। એ શેઠ ત્યાંથી નીકળ્યા એટલે શેઠે પૂછ્યું, અરે નામદેવ ભગત, એ ભગત, અરે કંઈક તમારું છાપરું છાડવા માટે ભગવાન આવે છે, પ્રભુ આવે છે, તો તમે અમને કહેજો ને જ્યારે આવે ત્યારે। કે સારું કહીશ। ત્યારે અઠવાડિયા પછી વળી અમુક સમય આવ્યો છાપરું છાડવાનો, એ વખત ભગવાન આવી એનું ઉપર છાપરું છાડતા હતા, અને નામદેવ નીચે પૂડા હાલતા હતા। ઘાસ હોય ને ઘાસ, એનું છાપરું બનાવેલું નામદેવ ભગતનું। વાણી શેઠ ત્યાં થઈને આયા, ગામના લોટો બોટો ભરેલો નામ જાય મંદિર જતા હોય, ત્યારે કીધું કે એ ભગત, એટલે યાર તમારા ભગવાન ક્યારે આવે છે અમને કહેતા હોય તો। નામદેવ ભગતે શું કીધું ખબર છે? અરે શેઠ, અમે તો તમને કહેતા પણ તમે આવો ના, એટલે પછી શું કરીએ? શેઠ વાત કહું તમને, બોલો। એ મારો ધણી મીરાબાઈના ઝેર પીધા ને, એ જ આ મારો વાલો ભગવાન સાંભળ્યો। ત્યારે લો પ્રભુ, લો આ પૂળો। ભગવાન ઉપર પૂળો લઈ લે મોડે જાય, પછી પાછા બીજી વખત પૂળો લીધો, અને નરસિંહ મહેતાનો કામ કર્યા ને, એ જ આ મારો વાલો ધણી। એમ કરી કરી અને બધું કઈ કે, પણ શેઠ તો કે આ શું બબડો કરે છે। શેઠ જતા રહે ત્યાં। ભગવાને આવી રીતે બીજા દિવસ આવ્યો, શેઠ આવી ગયા દોડીને પાછા। એટલે યાર તમે કહેતા જ નહીં ભગવાન આવે તો। અરે કે શેઠ, તમને ખબર નથી પડતી? કાલે ઉપર ભગવાન બેઠા હતા, હું કહેતો હતો કે આ સાંભળ્યો શેઠ મારો નરસિંહ મહેતાનો કામ કર્યા, એ પ્રભુ ઉપર છાપરું છાડતા હતા, અને હું આમ પૂળા આપતો હતો, તમને કહેતો હતો તો તમે સાંભળતા નતા। હે ભગવાન આયા હતા ઉપર, ઉપર બેઠા હતા, હું કહેતો હતો? તમને તમારા ભાગ્યમાં ના હોય, એમાં અમારો શું દોષ છે? અમે આમ ભગવાનને પૂળા હતા, ભગવાન આમ થોડી આંગળી કરાય, આમ થોડી કે આ બેઠો એમ, આ બેઠા, આ બેઠો એમ કહેવાય? આપણા બાપને તો ગમે તે બાપને આમ કહી શકીએ છીએ કે મારો બાપ બેઠો હતો, અરે ન કહેવાય એવું। અને આ તો પ્રભુ હતા, મારે આંગળી થોડી કરાય, ન કરાય। તો તમે હે શેઠ તો ચક થઈ ગયા, અરે રે હવે ક્યારે આવશે? હવે ભાગ્યની વાતો છે બધી। જય અલગધણી, જય રામદેવ।